હિતેશ દેવી પૂજક એડિટ એવું હતું રાહુલના પપ્પાનું નામ એની મમ્મીનું નામ આલજો નરેશભાઈ અને માનું નામ મીનામાં. ઈ માં મીનામાને પૂછી આવજો જઈ કે દીકરા વગરની જિંદગી કેટલી અધૂરી લાગે છે. ઈ બાપને જઈને પૂછી આવજો કે દીકરા વગરની જિંદગી અધૂરી કેટલી લાગે છે. પણ અહીંયા વચ્ચે કોઈ બોલશો નહીં ભાઈ, લાઈન આખી કપાઈ જશે. પણ રાહુલ તારા નોમનો તો વરઘોડો અમે લંગરિયાના અંદરથી તો કાઢ્યો હતો, હસતા રમતા કાઢ્યો હતો, તારી જાજીરી જોડીથી જાનું. અને પૈણા તો કઈ જગ્યાએ ભાઈ? વીરપુર ની બજારના અંદર તને હસતો રમતો તારો વરઘોડો કાઢી અને તને પૈણાઈને તો અમે મારા ઓગણે લાયતા. અને એક દારો વીત્યો, બે દારા વીત્યો, ત્રણ દારા વીત્યો, એમ કરતા કરતા હાથ દારા ના કોના વીત્યા. અને હાથ દારે રાહુલ દીકરો પોતાની ધર્મ પત્નીને, આજે મારા રાહુલને એવું થયું કે મારી ધર્મ પત્નીને એના પિયર મૂકી આવું, અને પછી સમય આવે એ દી હું પાછો એને ફરી તેડી આવી. મીઠુડી વાત કરી, પોતાની ધર્મ પત્નીને કીધું કે આવજો આવજો, ને પોતાની ધર્મ પત્ની પણ પોતાના પતિદેવને કીધું, રાહુલને કીધું કે આવજો આવજો. એ છેલ્લી વેળાના આવજો આવજો થયું. અને રાહુલ રોડ પર હાઈવે પર હાલ્યો આવતો હોય ત્યાં ગાડીઓ ભટકાની, ગાડીઓ હતી ને, ગાડીઓ ભટકાની અને ત્યાં એક્સિડન્ટ થયો. અને રાહુલ તાનો તા શ્વાસની અંદર ધડકન તો હાલ્યું જાય છે, શ્વાસ છે, જીવન હૃદયના અંદર પડ્યો છે, પણ કોમામાં જેને કહેવાય કોમામાં હાલી ગયો છે. એ રાહુલ દીકરો પોતાની માને મૂકી, પોતાના બાપને મૂકી, પોતાની બહેનોને મૂકી. અને રાહુલના તો સાહેબ બે ભાઈઓ હતા, રાહુલ અને બીજા ભાઈ વિશાલ. રામલખનની જોડી હતી અને રામલખનની જોડી આજે તૂટી ગઈ. પોતાનો રામ હાલી ગયો, લખમણ અહીંયા રહી ગયો. એ મારા દ્વારકાના ધની, મારા ત્રિલોકના નાથ, તારા ખજોના આવી તો સુખોટ પડી કે મારા દેવી પૂજકના અંદરથી, મારી કાળી વેલના અંદરથી તું એક એક કરી દીકરો લૂંટી લે, એક એક કરી દીકરી લૂંટી લે. આવું તો તારા ખજાને હોખોટ પડી છે. અહીં અમનું વરામણ શેંગરિયા પરિવારનો તો દીકરો હતો સાહેબ. પણ આજે રાહુલ તારા વગર મને બાપને નહીં ચાલે, મને માને નહીં ચાલે. જેની જોડે અમારી જિંદગી કાઢવાની હતી અને જેની કાંધે અમારે જવાનું હતું, એ રાહુલ તું અમારી કાંધે ક્યાં જતો રહ્યો? તને કોઈ બી વાતનું દુઃખ હતું તો અમને મા બાપને જણાવવું હતું. કરોડો રૂપિયાની જરૂર પડી હોત તો અમને કેવું તો અમે વેચાઈ જા બજારની માલિપા, અમે પાલનપુર બજારની માલિપા અડાને રહી જા, અને મારું ખેતર વેચી માર, મારું ખોરડું વેચી માર, મારું ઘર વેચી મારત, તારું દેવું પૂરું કરત. પણ આ ખાડો કોઈથી પૂરો નહીં થાય. એવા બે દીકરા પાટણની ધરાની માલિપા તટાવાળા પરિવારના આગળ ભરત જોશીના પણ વયા ગયા છે. એના માટે પણ બે લીટી ગાશું. પણ અહીંયા રાહુલ માટે જે પ્રોગ્રામ થવાનો હતો થયો નહીં બરોબર, એના માટે એની ખોટ આપણે પૂરી કરવી છે. ત્યારે હલ જન્મ દેનારી માં બોલાવે વો દીકરા. તારા વગર તો મારું શેકરિયા પરિવાર શુભતું નહીં હો રહું. हाथ
હાથ તારાના વાના વીતી જ્યાં તારા લગણિયા કરીએ હું દીકરા પણ જેવો જોયો તું પાછો ના